બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ABRSM કચ્છ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. પ્રતિમાને હારારોપણ બાદ સેવા વસ્તીમાં મીઠાઈ વિતરણ કરી સમરસતાનો સંદેશ અપાયો. ભુજ ભારતના બંધારણના ઘડવૈયા તથા સામાજિક ન્યાયના પ્રણેતા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા ભુજ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. આ અવસરે મહાસંઘના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા ટાઉન હોલ પાસે ભુજ મધ્યે ડો. બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હારારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સેવા પ્રવૃત્તિના ભાગરૂપે મહાસંઘના કાર્યકર્તાઓએ સેવા વસ્તી વિસ્તારોમાં જઈ બાળકોને ડો. બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે ફરસાણ મિષ્ટાનનું વિતરણ કરી તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરેલ હતો અને આ સાથે સમરસતાનો સંદેશ પણ આપેલ હતો. સેવા વસ્તીમાં ડો. બાબા સાહેબની છબીને હારારોપણ કરી તેમના જીવન, કવન અને વિચારો પર વાર્તાલાપ કરી બાળકોને તેમના જીવનમાંથી પ્રેરણા લેવાની અપીલ પણ કરી હતી.